ગુજરાતના મોરબી જિલ્લાના નાનકડા ગામ જેતપરની અંદર ખેડૂતો દ્વારા જે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે, આંદોલનના પડઘા હવે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા જઈ રહ્યા છે. જેતપરની અંદર ખેડૂતો જે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે એના પડઘા હવે રાષ્ટ્રીય સ્તર સુધી એટલા માટે પહોંચવાના છે કારણ કે હવે રાષ્ટ્રીય ખેડૂત આગેવાનો પણ જેતપરના ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે. જેતપર ખેડૂત આંદોલન હવે આ આંદોલનને રાષ્ટ્રીય સમર્થન મળવા જઈ રહ્યું છે કારણ કે 4 તારીખે હરિયાણાના ખેડૂત આગેવાન ગુરનામસિંહ ચઢુની આ ઉપવાસ છાવણીની મુલાકાતે આવવાના છે અને સાથે જ એક મહાપંચાયત યોજવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. શું છે સમગ્ર વિગત તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ચલો દિલ્હી, આ સૂત્ર આપ સૌને યાદ જ છે. રાષ્ટ્રીય સ્તરે આકાર લીધેલા એ ખેડૂત આંદોલનના દ્રશ્યો હજુ પણ આપણી નજરની સામેથી ઓસર્યા નથી. જો કે ખેડૂતો, આપણા ખાસ કરીને ગુજરાતના ખેડૂતોએ જે આંદોલન થયું હતું એમાં એમનું સમર્થન ઓછું રહ્યું હતું, પરંતુ હાલ ગુજરાતની ધરા પર મોરબીના જેતપર ગામે જે આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, આ આંદોલન પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં હવે રાષ્ટ્રીય સ્તરના જે ખેડૂત આગેવાનો છે એ પણ આવી રહ્યા છે. આના વિશે તમને પહેલા તો વિગતે વાત કરું તો ખેડૂતોનું જેતપરમાં જે આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે એનો આજે 16મો દિવસ છે અને 16 દિવસ બાદ પણ આજે આમરણાંત ઉપવાસ આંદોલન છે એ વણ ઉકેલ્યું જ રહ્યું છે. સરકાર દ્વારા ખેડૂતોની 6 મુખ્ય માંગણીઓ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટ નિર્ણય લેવામાં નથી આવ્યો. આંદોલનને વધુ વેગ આપવા માટે હવે 4 જુલાઈના રોજ હરિયાણાના પ્રખ્યાત ખેડૂત આગેવાન ગુરનામસિંહ ચઢુની જેતપર ઉપવાસ છાવણીની મુલાકાતે આવવાના છે. વળતરની નવી નીતિ જાહેર ન થતા ખેડૂતો રોષે ભરાયા છે અને રોષે ભરાયેલા ખેડૂતોએ હવે આગામી દિવસોની અંદર ગુજરાતમાં વિરાટ મહાપંચાયત યોજવાની મક્કમ તૈયારીઓ જે છે એ શરૂ કરી દીધી છે અને આ જ તૈયારીઓના ભાગરૂપે આ જ મહાપંચાયતની અંદર સંમિલિત થવા માટે હવે હરિયાણાના ખેડૂત આગેવાન ગુરનામસિંહ જે છે એ પણ આ ખેડૂત આંદોલનમાં જોડાવા જઈ રહ્યા છે. એ મોરબીના જેતપરમાં જે ઉપવાસ છાવણીમાં ખેડૂતો બેઠા છે એમની મુલાકાતે આવવાના છે. હવે 4 જુલાઈએ ગુરનામસિંહ જ્યારે જેતપરની મુલાકાતે આવે છે ત્યારે ત્યાં શું થાય છે, એ જેતપરના ખેડૂતોને આંદોલન વિશે શું વાતચીત કરે છે અને આગામી દિવસોની અંદર આ આંદોલનને કયા પ્રકારે વેગવંતું બનાવવું કે પછી આગળના દિવસોની અંદર શું કરવાનું થાય એની રણનીતિ હવે કદાચ તૈયાર કરવામાં આવશે. જો કે તાજેતરમાં જે કેબિનેટ બેઠક મળી હતી એ બેઠકની અંદર ચોમાસુ સિઝનના બદલે વધુ ચર્ચા ખેડૂતોની આ માંગણીઓને લઈને કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી કે જેટલા પણ મંત્રીઓ હતા બધા જ મંત્રીઓએ એક સુરે મુખ્યમંત્રી આગળ એવી જ રજૂઆત કરી છે કે ખેડૂતોને વીજ પોલના બદલામાં જે વળતર મળી રહ્યું છે એ વળતર ખૂબ જ ઓછું છે અને એમને હજુ પણ વધુ વળતર મળવું જોઈએ એવી મંત્રીઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત તો કરી દીધી છે કેબિનેટ બેઠકની અંદર. અને આ કેબિનેટ બેઠકની અંદર એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ જે મંત્રીઓ છે હવે ખેડૂત આગેવાનો સાથે આ વિષયને લઈને વાતચીત કરશે. ખેડૂત આગેવાનો વળતરને લઈને શું કહી રહ્યા છે, એમની શું માંગણીઓ છે, એને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે અને એ ચર્ચા વિચારણાના અંતે જે પણ નિષ્કર્ષ આવે છે એનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ જે છે એ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે અને પછી અંતે ખેડૂતોને કેટલું વળતર મળવું જોઈએ એને લઈને મુખ્યમંત્રી દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. પરંતુ પ્રશ્ન એ છે કે આ બધું ક્યારે થશે, કારણ કે જેમ જેમ દિવસ વીતી રહ્યો છે એમ એમ સમયની જે કિંમત છે એ વધી રહી છે કારણ કે જેતપરની અંદર ખેડૂતો 16 દિવસથી ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. એ જગતનો તાત જે આપણા ભાણા સુધી અન્ન પહોંચાડે છે એણે 16 દિવસથી પોતાના મોંમાં અન્નનો દાણો નથી નાખ્યો. એટલે હવે સરકાર આ બાબતને લઈને ત્વરિત નિર્ણય કરે એવી આશા ગુજરાતના સૌ ખેડૂતો રાખીને બેઠા છે અને ન માત્ર ખેડૂતો, ખેડૂતના જે પણ હિતેચ્છુઓ છે એ બધા જ એવી આશા રાખીને બેઠા છે કે ખેડૂતની આ જે માંગણીઓ છે એને લઈને સરકાર વહેલામાં વહેલી તકે કોઈ નિર્ણય જાહેર કરે. પરંતુ હવે સરકાર આ બાબતને લઈને કેટલી ઝડપે કાર્યવાહી કરે છે, કેટલી ઝડપે નિર્ણય લે છે એ આગામી સમય બતાવશે.
પરંતુ આગામી સમયની અંદર ખેડૂતો પણ આ આંદોલનને વધુ મજબૂત કરવા માટે, વધુ વેગવંતું કરવા માટે પણ તૈયારીઓ દર્શાવી રહ્યા છે. અને આ જ તૈયારીઓના ભાગરૂપે હવે રાષ્ટ્રીય કક્ષાના ખેડૂત આગેવાન ગુરનામસિંહ જ્યારે જેતપરની મુલાકાતે પહોંચે છે અને આગામી સમયની અંદર ગુજરાતમાં મહાપંચાયતનું જો આયોજન થાય છે તો એનું પછી કેવું પરિણામ આવે છે એ જોવાનું રહેશે. મારું નામ છે અવધભાઈ જાકસણિયા. અમે અહીંયા ઉપવાસ આંદોલન ચાલુ કર્યું ત્યારથી જ અમે રજીસ્ટ્રેશન કાઉન્ટર રાખેલું છે અને અત્યાર સુધીમાં જોઈએ તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદરના ઘણા બધા જિલ્લાના અમને સમર્થન મળી ચૂક્યા છે. અંદાજે 400 જેટલા લેખિત સમર્થન પત્ર અમને મળ્યા છે. સાથે સાથે હજારોની સંખ્યામાં લોકો અહીંયા રજીસ્ટ્રેશન કરાવે છે અને મૌખિક પણ અમને રજૂઆત કરે છે કે અમારી જ્યારે સમર્થનની તમારે જરૂર છે તો અમે પણ તમારી યારે ખંભે ખંભો મેળવીને ઊભા છીએ. તથા સાથે સાથે નાના મોટા તમામ જાતના વેપારીઓ તમામે અમને બાહેધરી આપી છે કે અમારું તમને ખુલ્લું સમર્થન છે. જ્યારે જરૂરત હોય ત્યારે અમે તમારી સાથે ખુલ્લા મનથી ને ખુલ્લો ટેકો આપીએ છીએ. અત્યાર સુધીમાં શરૂઆતથી કરું તો લોક ડાયરાથી માંડી અને તમામ પ્રકારના જેવો કે બાળકીઓ દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું તેવા નાના મોટા રાત્રે 11 વાગ્યા સુધીના કાર્યક્રમ યોજાય છે. અને જો હજી સરકાર આમાં કંઈ વિચારતી ન હોય તો હજી આંદોલન ઉગ્ર બને અને આમનામ આંદોલન ચાલુ રાખવાની તૈયારી છે ખેડૂત મિત્રોની તમામની. તમારું આ સમગ્ર વિષયને લઈને અને ખાસ કરીને રાષ્ટ્રીય કક્ષાના ખેડૂત આગેવાન ગુરનામસિંહ જ્યારે ગુજરાતના મોરબીના જેતપર ગામની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એને લઈને તમારું શું માનવું છે? તમને શું લાગે છે આગામી સમયની અંદર શું થઈ શકે છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.